રાજ્યના આરોગ્ય વિભાગે નવી PMJY યોજનાની નવી SOP જાહેર કરી। નવી SOPમાં SAFUની ટીમ જિલ્લા કક્ષાએ તપાસ કરશે અને એન્જિયોગ્રાફી માટે વિડીયો CD ફરજિયાત બનાવી। હવે જે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભારત સરકાર સમગ્ર દેશમાં વિકસિત ભારતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। કોલેજ કાળના વિદ્યાર્થીઓ વિકસિત ભારત માટે યોગદાન આપે તેવા હેતુ સાથે આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા કોલેજમાં સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ચાલુ વર્ષમાં વિકસિત ભારતની થીમ ઉપર 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં હતું, જેમાં ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય પદાધિકારી ખાસ હાજર હતા। દેશમાંથી 3000 વિદ્યાર્થીઓ આ તારીખ 11 અને તારીખ 12 જાન્યુઆરીના રોજ જે વિકસિત ભારતની થીમ ઉપર કાર્યક્રમ યોજાનાર છે તેમાં ભાગ લેશે। વડાપ્રધાન સાથે વિકસિત ભારતના મુદ્દે યુવાનોની કલ્પનાનું વિઝન PM સમક્ષ વ્યક્ત કરવામાં આવશે અને ખાસ કરીને દેશમાં આયોજિત થનાર ઓલિમ્પિક માટે કેન્દ્ર માટે દેશમાં સ્પોર્ટની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। 2036માં વિશ્વ સ્તરે ભારત સ્પોર્ટ ક્ષેત્રે અગ્રીમ સ્થાન મેળવશે તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું। ભારત 1 થી 5 ક્રમમાં આવે તેના માટેનું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે। વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ માટે 3000 યુવાનો વડાપ્રધાન સાથે સીધો संवाद करશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। मंडपम में एक बड़ा कार्यक्रम हो रहा है डायलॉग को लेकर, तो क्या ये उसकी प्री तैयारियां हो रही हैं या देश भर के युवाओं को किस तरीके का संदेश दे रहे हैं? मोदी जी ने विकसित भारत 47 का लक्ष्य रखा है और विकसित भारत में युवाओं की भूमिका सुनिश्चित करने के लिए युवाओं के विचार का विकसित भारत बने, इस दिशा में प्रयास हो रहा है। इस बार विकसित भारत यंग लीडर डायलॉग यानी कि देश में से 3000 से अधिक टैलेंटेड यूथ जो माय भारत के द्वारा आयोजित कंपटीशन से पास होके आए हैं, ऐसे युवाओं के साथ सारे दिन प्रधानमंत्री जी बैठेंगे और ये युवाओं के साथ डायलॉग करेंगे। 10 अलग अलग ग्रुप के युवा लोग विकसित भारत कैसा होना चाहिए उस उपलक्ष्य में अपना विजन देंगे, अपना विचार देंगे, ताकि जब विकसित भारत के एम्बेसडर के रूप में यूथ अपनी भूमिका अच्छी तरह से अदा कर सके। भारत सरकार माय भारत प्लेटफॉर्म द्वारा समग्र देश ની અંદર यूथ अफेर्स मिनिस्ट्री द्वारा विकसित भारत युवा कनेक्ट कार्यक्रम चाली रह्यो छे। यानी कि कॉलेज ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અંદર પોતાની ભૂમિકા અદા કરી શકે, વિકસિત ભારતના મોદીજીના સંકલ્પમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે, એ ઉદ્દેશ સાથે ભારત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ વગેરે યુનિવર્સિટીની અંદર જઈને, કોલેજની અંદર જઈને યુવાઓ સાથે સંવાદ કરી રહ્યા છે। એવી જ રીતે ચાલુ વર્ષમાં यूथ फेस्टिवल यानी कि युवक महोत्सव आ वक्ते विकसित भारत यूथ लीडर डायलॉग ना रूप में 11 અને 12 જાન્યુઆરી भारत मंडपम में योजाई रह्यो छे। आ यूथ फेस्टिवल में समग्र देश मांथी 3000 माय भारत प्लेटफॉर्म पर आयोजित कॉम्पिटिशन ने अंदर मेरिट ની અંદર આવેલા યુવાઓ ભાગ લેશે અને પ્રધાનમંત્રીજી સાથે 12 તારીખે સમગ્ર દિવસ દરમિયાન વિકસિત ભારતમાં યુવાઓની શું ભૂમિકા છે, વિકસિત ભારત બનાવવા માટે યુવાઓની શું કલ્પના છે, યાની કે વિકસિત ભારત માટે યુવાઓ પોતાનું વિઝન પ્રધાનમંત્રીજી સમક્ષ રાખશે, એ માટેનો પણ કાર્યક્રમ ये आ वक्ते विकसित भारत यूथ लीडर डायलॉग ना रूप में थई रह्यो छे। आजनो युवान ये आवतीकालनु भविष्य छे। एमनु केरियर उत्तम बने, एमने विकास माटेनी ऑपॉर्च्युनिटी प्राप्त थाय, पोतानी इच्छा मुजबनो विकास करी शके अने राष्ट्रना विकासमां पण पोतानी भूमिका अदा करी शके, ए उद्देश्य साथे आ प्रकारना अवेरनेसना कार्यक्रमों चाली रह्या छे। जेना भागरूपे आजे हूँ कड़ी केम्पसनी अंदर आवी अने विद्यार्थीओ साथे कार्यक्रम करी रह्यो छुं।